રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં જગતના તાતની મહેનત પર માવઠાનું પાણી ફરી વળ્યું। ડુંગળી અને ટમેટાના ભાવ ખર્ચ કરતાં પણ ઓછા મળતા ખેડૂતો પાયમાલ થવાના આરે છે। એક તરફ આબમાંથી આફત વરસી રહી છે અને બીજી બાજુ બજારમાં મંદીનો માર છે। કમોસમી વરસાદથી ધોરાજી પંથકના ખેડૂતોની ચિંતા વધી છે। શાકભાજી પકવતા ખેડૂતો માવઠાને કારણે બેવડો માર સહન કરી રહ્યા છે। પાકની ગુણવત્તા તો બગડી જ છે, સાથે તૈયાર માલના પૂરતા ભાવ મળી રહ્યા નથી। શાકભાજીની અંદર ખાસ કરીને ડુંગળી જોઈએ તો ડુંગળીની અંદર અત્યારે 125 થી માંડીને 1.25 સુધીનો ભાવ છે। ખરેખર અત્યારે હોવો જોઈએ 350 થી 500 ની વચ્ચે હોવો જોઈએ। બજારમાં ડુંગળી મણદીઠ માત્ર 150 થી 200 રૂપિયા અને ટમેટા 6 થી 8 રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે। ખેતીનો ખર્ચ પણ નથી નીકળતો। તૈયાર પાક હોવા છતાં ઉત્પાદન ઘટતા ખેડૂતોની આર્થિક મુશ્કેલી વધી છે। શાકભાજી અને ઘઉં ડુંગળી એવા પાકોને નુકસાન થયું છે, એને લીધે ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા। હવામાન વિભાગની વધુ વરસાદની આગાહીને પગલે ખેડૂતોમાં ફાળ પડી છે। ખેતરોમાં પાક બગડી જવાની ભીતિ વચ્ચે હવે ખેડૂતો સરકાર પાસે આર્થિક સહાય અને યોગ્ય ટેકાના ભાવની માંગ કરી રહ્યા છે। કિશોરભાઈ રાઠોડ, GSTV ધોરાજી।